નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નેત્રંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 એપ્રિલના રોજ રામનવમીના દિવસે નગરચર્યાએ નીકળશે ભગવાન શ્રી રામલલ્લા, જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે રામ ભક્તો દ્વારા ઘરે ઘરે ફરી આ શોભાયાત્રાને ભવ્યથી અતિભવ્ય બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે બપોરે 3 કલાકે જલારામ મંદિર ગાંધી બજારથી ભગવાન શ્રી રામલલ્લા નેત્રંગ નગરચર્યાએ નીકળશે, જે જલારામ ફળિયું, જવાહર બજાર, 4 રસ્તા, જીન બજાર, રાધાકૃષ્ણ મંદિર અને આ તમામ જગ્યાએ ફરી તેનું સમાપન કરવામાં આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જય શ્રી રામ. મારું નામ સંકેતભાઈ પંચાલ. અમે સમસ્ત હિન્દુ સમાજ થકી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નેત્રંગ પંથકમાં યોજવામાં આવે છે. જે આ વર્ષે પણ 22 જાન્યુઆરીએ જે રામનવમી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી, જેમાં નેત્રંગના ઇતિહાસમાં નામ નોંધાય એ પ્રમાણેની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેવી જ શોભાયાત્રા રામનવમીમાં થાય એવા અમે હિન્દુ સમાજ પ્રયત્નો કરી રહ્યા છે, જેની ઠેર ઠેર તૈયારીઓ પણ ચાલી રહી છે. અને સમસ્ત હિન્દુ સમાજના આજુબાજુના ગામડાથી લઈને નેત્રંગ પંથકના તમામ લોકો હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાય એવી અમે હિન્દુ સમાજ થકી નમ્ર અપીલ કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ. જય શ્રી રામ. રામચંદ્ર ભગવાનની જે રામનવમીનો મંગલકારી અવસર આવી રહ્યો છે, તો નેત્રંગ ગાંધી બજારમાં જલારામ મંદિરથી બધા ભક્તોએ ભેગા મળીને સરસ આયોજન કર્યું છે કે શોભાયાત્રા નીકળવાની છે, જે જલારામ મંદિરથી ગાંધી બજાર અને ગાંધી બજારથી પ્રસ્થાન થઈને જલારામ ફળિયું, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા, જીન બજાર થઈને રાધાકૃષ્ણ મંદિરે એનું સમાપન કરવામાં આવવાનું છે. તો નેત્રંગને આજુબાજુના ગામોના બધા જ સૌ ભક્તોને મારી નમ્ર અરજ છે, પ્રાર્થના છે, વિનંતી છે કે જરૂરથી આપણે આ શોભાયાત્રામાં આપણે જોડાઈએ અને સાચા અર્થમાં રામચંદ્ર ભગવાનનું જે એની મૂળ સ્થાને સ્થાપના થઈ છે એ આનંદમાં બી સરસનો આ ઉત્સવ આપણે ઉજવી શકીએ. એ માટે આપણે બધા જ કોઈ પણ સંજોગોમાં ગમે એવા આપણા પોતાના વ્યવહારિક કાર્યો બંધ રાખીને પણ આ શોભાયાત્રામાં સહભાગી થઈએ અને એ રીતે આપણે પણ એવી ભક્તિ અદા કરીને આપણે આપણા આત્માનું રૂડું કરી શકીએ અને રામચંદ્ર ભગવાનને સરસની આપણે એની પ્રતિષ્ઠા થઈ છે અને એનો મૂળ દિવસ જન્મદિવસ આવે છે, તો એ દિવસે આપણે આપણા જે કંઈ અંતરમાં જે કોઈ સંકલ્પો હોય, પ્રાર્થના હોય, જે ઈચ્છાઓ હોય એ ભજન કરતાં કરતાં સંકલ્પો કરીને સરસનું આ શોભાયાત્રામાં લાભ આપણે સહ જોડાઈએ એવી તમને સૌને વિનંતી છે.